हेलो फ्रेंड्स, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। વિન્ટરમાં સિઝલર ખાવાનું બધાને જ મન થાય છે, પણ ઘરે બનાવવું ઝંઝટવાળું કામ લાગે છે। જો એકદમ આસાનીથી ફટાફટ સિઝલર બની જતું હોય અને એ પણ સિઝલર પ્લેટ વગર પણ બની શકતું હોય તો બધા જ ઘરે બનાવવાનું પસંદ કરશે। આ સાથે જ વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। અહીંયા હું ઘણી વખત 50 જણ માટે પણ સિઝલર એકલી જ બનાવું છું, એટલું ઇઝી બની ગયું છે મારા માટે હવે તો એ રેસીપી તમારી સાથે હું શેર કરું છું। અહીંયા મેં એક ઓનિયન લીધું છે, એક કાંદો ડાઈસમાં કટ કરીને નાખ્યો છે, એક કેપ્સિકમ નાખ્યું છે, 10થી 12 સૂકા મરચાંને મેં 2 કલાક માટે ગરમ પાણીમાં પલાળી દીધા હતા। એ મરચાં લઈ લીધા છે ડીટીયા કાઢીને સીધા જ તે, અને અહીંયા મેં 2 કિલો ટમેટાં લીધા છે। તો પહેલાં હું 1 કિલો 1થી સવા કિલો જેટલા ટમેટાં કુકરમાં જેટલા સમાય એટલા બોઇલ કરું છું। જો મોટું કુકર હોય તો તમે બધું જ એકસાથે બોઇલ કરી શકો છો। એની અંદર ફક્ત આપણે મીઠું 1થી 1.5 ચમચી જેટલું મીઠું નાખવાનું છે અને 2 ઘૂંટડા જેટલું પાણી નાખવાનું છે, અને આને આપણે 3 સીટી વગાડી દેવાની છે। 3 સીટીમાં આપણે પહેલાં ગ્રેવી બનાવીએ છીએ, 3 સીટીમાં સરસ રીતે ટમેટાં કૂક થઈ જશે। હવે અહીંયા એક તપેલીમાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે, એમાં થોડું મીઠું નાખવાનું છે અને તેલ નાખવાનું છે, અને આ નૂડલ્સ લીધા છે બોઇલ કરવા મૂકી દેવાના છે। નૂડલ્સ બધા ઘરે બનાવતા જ હોય છે, એવી જ રીતના આપણે નૂડલ્સને ગરમ પાણીમાં બોઇલ કરવાના છે, ને બોઇલ થઈ જાય 70-80% જેટલા એટલે એને બહાર કાઢીને ઠંડુ પાણી એની ઉપર રેડી દેવાનું છે। હવે અહીંયા આપણે રાઈસની તૈયારી કરી લઈએ, તો બધું જ એક સાથે આપણે બોઇલ કરવાનું કામ કરી લઈએ। અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે, જેટલા રાઈસ છે ને એનાથી 3 ગણું પાણી લીધું છે, એની અંદર મીઠું નાખ્યું છે અને અડધો લીંબુ નીચવું છે એટલે રાઈસ ખીલેલા બને, અને પછી આપણે 1 કપ રાઈસ એમાં એડ કરી દીધા છે। એ રાઈસ પણ આપણે 80% જેટલા કૂક થાય ને એટલે આપણે એને લઈને ડીશમાં પાથરી દેવાના છે। અહીંયા ટમેટાં બોઇલ થઈ ગયા છે, હવે એમાં આપણે બ્લેન્ડર ફેરવી દેવાનું છે, ગ્રેવી કરવાની છે એની। તો તમે ઈચ્છો તો છાલ કાઢી શકો છો, ને ન છાલ કાઢો તો પણ આપણે એને ચાળીને ગાળીને જ લેવાના છે, તો બધું જ એમાં નીકળી જશે। હવે આને આપણે ચાળણીથી બધું ચાળી લેવાનું છે એટલે ગ્રેવી એકદમ સ્મૂથ બને અને છાલને જે બીનો પાર્ટ છે બધો નીકળી જાય। તો ટમેટાની ગ્રેવી તૈયાર છે। હવે એક તપેલીમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલું ઓલિવ ઓઇલ લેવાનું છે। આ ગ્રેવી ઓલિવ ઓઇલમાં બનાવશો તો વધારે ટેસ્ટી લાગશે, તમે સાદું ઓઇલ પણ લઈ શકો છો। એમાં 2 ટેબલસ્પૂન લસણની પેસ્ટ એડ કરી છે, 1 ટેબલસ્પૂન મિક્સ હર્બ્સ લીધા છે ને 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે। આપણે સૂકા લાલ મરચાં નાખ્યા જ છે, પણ થોડા ચીલી ફ્લેક્સ ટેસ્ટ માટે નાખ્યા છે। હવે તરત જ એ અડધી મિનિટ માટે આપણે સાંતળી લેવાનું છે, ને પછી ટમેટાની જે પેસ્ટ બનાવી હતી એમાં એડ કરી દેવાની છે, અને આને આપણે ઉકળવા દેવાનું છે। હવે અહીંયા મેં બીજું કુકર પણ કરી લીધું છે, એની ગ્રેવી પણ આપણે આમાં એડ કરી દઈશું। હવે આ બધું જ આપણે 8થી 10 મિનિટ માટે લો ફ્લેમ ઉપર ઉકળવા મૂકી દેવાનું છે। એની અંદર આપણે થોડાક મસાલા કરી લઈએ। તો મીઠું આપણે પહેલાં બાફતી વખતે નાખ્યું હતું, તો પણ આપણે 1 ટીસ્પૂન જેટલું મીઠું આમાં એડ કરી દઈએ, અને આને આપણે 8થી 10 મિનિટ ઉકળવા દઈશું। ઉકળી જાય એટલે આપણે આની અંદર 2થી 3 ટેબલસ્પૂન જેટલો કેચઅપ નાખવાનું છે, અને આ છે બેઝિલના લીવ્સ, તો એને વોશ કરીને ઝીણા ઝીણા કટ કરીને મેં એની અંદર એડ કર્યા છે। 1/4 કપ જેટલા બેઝિલ લીવ્સ લીધા છે। હવે છેલ્લે આપણે અહીંયા 2 ક્યુબ ચીઝ લઈ લેશું। અહીંયા મેં અમૂલ પ્રોસેસ ચીઝ લીધું છે, ખમણીને એમાં એડ કરી દેવાનું છે। બધું મિક્સ કરી અને ગ્રેવી એકદમ સરસ રીતે 10 મિનિટમાં ઉકળી ગઈ છે। તો હવે આપણે એને ગેસ બંધ કરી દેવાનું છે અને એને ઠંડી કરવા માટે સાઈડમાં મૂકી દઈએ। હવે બીજું પેન લઈ લઈએ, એમાં પણ આપણે 2 ટેબલસ્પૂન જેટલું ઓલિવ ઓઇલ લઈ લઈશું, 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ લીધી છે અને 1 ટીસ્પૂન આદુની પેસ્ટ લીધી છે, અને તરત જ આપણે લાંબા સમારેલા એમાં કાંદા એડ કરી દેવાના છે। અહીંયા મેં 3 કાંદા લીધા છે, હું 10 જણ માટે સિઝલર બનાવું છું એટલે ક્વોન્ટિટી થોડી વધારે છે। કાંદાને આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન નથી કરવાના, થોડાક સતળાઈ મીડિયમ ફ્લેમ ઉપર, એટલે તરત જ એની અંદર આપણે ફણસી એડ કરી દેવાની છે ને ગાજર એડ કરી દેવાના છે। તો આપણે અહીંયા નૂડલ્સ બનાવવા જઈ રહ્યા છીએ। નૂડલ્સ તો બધાના ઘરમાં બનતા જ હોય છે, પણ સિઝલરના નૂડલ્સમાં થોડુંક વેજીટેબલ આપણે વધારે નાખશું ને તો ટેસ્ટ પણ સરસ આવશે। હવે ફણસી ને ગાજર 2થી 3 મિનિટ સતળાય
એટલે એની અંદર કેબેજ, કોબી અને શિમલા મિર્ચ એડ કરી દેવાનું છે. આ બધું જ વેજીટેબલ આપણે લાંબુ ને પતલું ચાઇનીઝ કટિંગ કરીએ ને એવું કટ કરવાનું છે. ફ્લેમને મીડિયમ જ રાખવાની છે, લો નથી થવા દેવાની. વેજીટેબલ ક્રન્ચી રહેવા જોઈએ. એમાં 2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરવાનું છે, 1 ટીસ્પૂન મરી પાવડર એડ કર્યો છે, 1 ટીસ્પૂન મિક્સ હર્બ્સ એડ કર્યા છે, 1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે અને 1 ટીસ્પૂન ચીલી સોસ એડ કર્યો છે. આ બધું મિક્સ કરતા જવાનું છે ને એમાં એડ કરતા જવાનું છે. 1 ટીસ્પૂન જેટલું વિનેગર લીધું છે, 1 ટીસ્પૂન જેટલું સોયા સોસ લીધું છે અને 2 ટીસ્પૂન ટોમેટો કેચઅપ નાખ્યો છે. આ બધા જ સોસીસ ને મસાલા મિક્સ થઈ જાય ને એટલે તરત જ આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર ગેસ બંધ કરી અને નૂડલ્સ એડ કરી દેવાના છે. તો નૂડલ્સને અહીંયા મેં નિતારી અને ઠંડા પાણી એની અંદર આઈસ નાખી દીધું હતું એટલે છૂટા છૂટા થઈ જાય ને છૂટી પ્લેટ હોય મોટી એમાં છૂટા છૂટા ફેલાવીને પાથરી દીધા હતા એટલે એકદમ છૂટા રહે. તો એ એડ કરી થોડા એડ કરતું જવાનું છે ને આવી રીતના મિક્સ કરતું જવાનું છે એટલે એકદમ છૂટા છૂટા નૂડલ્સ બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો વેજીટેબલનું પ્રમાણ આમાં વધારે છે તો સિઝલરમાં એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આપણે અહીંયા વેજીસ બ્લાન્ચ કરવાના છે તો મેં અહીંયા પાણી લઈ લીધું છે, એની અંદર 1 ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન ખાંડ નાખી છે જેથી વેજીટેબલનો કલર એવો ને એવો રહે. હવે બેબીકોર્નને મેં સૌથી પહેલાં એડ કર્યા છે કેમ કે એને બોઇલ થતાં વાર લાગશે. બેબીકોર્ન થોડા બોઇલ થઈ જાય એટલે એની અંદર ફણસી એડ કરી દેવાની છે ને પછી સ્વીટકોર્નના દાણા એડ કરી દેવાના છે અને ગાજર, ફ્લાવર અને બ્રોકલી એ ત્રણેય હું છેલ્લે નાખું છું અને એની પછી લીલા વટાણા એડ કરી દેવાના છે. તો બધા જ વેજીટેબલ હું એક સાથે બોઇલ કરું છું પણ એનો ટાઈમિંગ અલગ છે. તો જે વેજીટેબલ હાર્ડ છે એને હું પહેલાં એડ કરું છું, પછી 2-3 મિનિટ રાખી અને બીજું જે વેજીટેબલ છે એને એડ કરું છું. તો બધા જ વેજીટેબલ એક સાથે બોઇલ થઈ જશે. અહીંયા 2 ટેબલ સ્પૂન મેં બટર લીધું છે, એમાં હું 2 ટેબલ સ્પૂન ચીલી ફ્લેક્સ, 2 ટેબલ સ્પૂન મિક્સ હર્બ્સ લીધું છે, 1 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ લીધી છે. આ બધું જ આપણે અડધી મિનિટ માટે સાંતળી લેવાનું છે અને પછી આ ત્રણેય કલરના બેલ પેપર્સ છે અને મોટા ડાઈસમાં કટ કરેલા છે એ એડ કરી દઈએ અને એને આપણે 3 થી 4 મિનિટ માટે સાંતળવાના છે. એને ઢાંકીને આપણે 3 થી 4 મિનિટ માટે વચ્ચે વચ્ચે ચલાવતા જશું અને સાંતળી લેશું. તો કેપ્સિકમ એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે. આપણે એને એકદમ ઢીલા નથી થઈ જવા દેવાના, ક્રંચ રહે ને એવી રીતના જ રાખવાના છે. હવે જે આપણે બધા વેજીટેબલ બોઇલ કર્યા ને બધા જ આની અંદર એડ કરી દેવાના છે ને હળવા હાથે એને મિક્સ કરતું જવાનું છે. તો આપણા અહીંયા ફ્રાઈડ વેજીસ બનીને તૈયાર થઈ જશે. એની અંદર લાસ્ટમાં ગેસ બંધ કરીને 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દેવાનું છે. તો આપણા ફ્રાઈડ વેજીસ બનીને તૈયાર છે ને આપણે સાઈડમાં મૂકી દઈએ. અહીંયા મેં 1 કિલો બટેટા લઈ લીધા છે અને 2 કલાક પહેલાં જ બોઇલ કરી અને આવી રીતે સાઈડમાં ઠંડા કરવા માટે મૂકી દીધા હતા. એની અંદર આપણે મસાલા કરી લેવાના છે. તો 1 ટેબલ સ્પૂન મીઠું એડ કર્યું છે, 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ નાખી છે, ચાટ મસાલો નાખવાનો છે, આદુ અને લસણની પેસ્ટ એડ કરવાની છે ને મરચાંની પેસ્ટ એડ કરવાની છે. લીલા મરચાંની પેસ્ટ થોડી વધારે એડ કરવાની છે અને અડધો કપ જેટલી કોથમીર લીધી છે ને 2 લીંબુ નીચવી દીધા છે. તો આપણી જે કટલેટ બને ને એકદમ ખાટી, મીઠી અને તીખી બનશે ને તો એનો ટેસ્ટ સિઝલરમાં બધી વસ્તુમાં બેલેન્સ થઈ જશે. તો આ રીતે બનાવશો ને તો તમને સિઝલરનો ટેસ્ટ બહુ સરસ લાગશે. તો જે લોકોને સિઝલર નહીં ભાવતું હોય ને એને પણ સિઝલરનો ટેસ્ટ સારો લાગશે. 1 કપ ભરીને હું અહીંયા રવો એડ કરું છું. હવે આ બધું જ મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણે કટલેટ બનાવવાની છે. તમે આની જગ્યાએ ચીઝ બોલ પણ બનાવી શકો છો અને તમે જે બર્ગરમાં પેટીસ બનાવો છો એ રીતની પેટીસ પણ બનાવીને તૈયાર કરી શકો છો. તો હું અહીંયા આવી રીતે સિલિન્ડર શેપ આપું છું. તમને જે મનપસંદ શેપ હોય એ આપી શકો છો અને નહીં તો તમે નાના નાના બોલ્સમાં પણ એને બનાવી શકો છો. અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને આ બધી જ કટલેસ આપણે એને તળી લેવાની છે. તો મીડિયમ તેલ ઉપર આપણે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લેવાની છે. અંદર રવો એડ કર્યો છે એટલે એક પણ કટલેટ તૂટશે નહીં અને સરસ રીતે ફ્રાય થઈ જશે.
તો અહીંયા કટલેસ પણ બનીને તૈયાર થઈ ગઈ છે. એને આપણે બહાર કાઢી લઈએ અને એને પણ આપણે સાઈડમાં મૂકી દેવાની છે. હવે ફ્રેન્ચ ફ્રાઈઝ તમે ઘરે પણ બનાવી શકો છો. અહીંયા મેં મકેન્સની લીધી છે, તો એ પણ આપણે સાથે ફ્રાય કરી લેવાની છે. જો તમે ઘરે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાના હો તો આગલે દિવસે તમે એને બનાવીને રાખી શકો છો અને એ દિવસે તમે એને ફ્રાય કરી લો બધાની સાથે, તો ફ્રેન્ચ ફ્રાઈઝ પણ તૈયાર થઈ જશે. હવે આ બધું જ આપણું રેડી થઈ ગયું છે તૈયારીમાં. અને આ જે ગ્રેવી બનાવી છે આપણે, રેડ સોસ બનાવ્યો છે, એની અંદર 1 કપ જેટલી દૂધની મલાઈ એડ કરી દઈએ. તમે અમૂલ ક્રીમ પણ એડ કરી શકો છો, અને તો ઘરના દૂધની મલાઈ પણ એડ કરી દેશો તો પણ થઈ જશે કામ. અહીંયા આપણી બધી પૂર્વ તૈયારી થઈ ગઈ છે. રેડ સોસ રેડી છે, નૂડલ્સ, રાઈસ, ક્રન્ચી વેજીસ, કટલેટ અને ફ્રેન્ચ ફ્રાઈઝ. હવે આપણે અહીંયા આગળ 1-2 તૈયારી કરવાની છે ને પછી આપણું સિઝલર આપણે બનાવવાનું ચાલુ કરી દઈશું. અહીંયા 1 ટેબલ સ્પૂન ખાવાનું તેલ લીધું છે. 1 ટીસ્પૂન એમાં હું વિનેગર એડ કરું છું. થોડું પાણી એમાં એડ કરવાનું છે અને આ બધું મિક્સ કરીને આપણે આના સ્મોક કરવા માટે યુઝ કરવાનું છે. ગેસ ફૂલ ચાલુ કરી અને આપણે સિઝલરની પ્લેટ ગોઠવી દઈશું. એની ઉપર મેં અત્યારે ફ્લાવરના પાન લીધા છે. હું જનરલી કોબીના પાન યુઝ કરું છું, પણ મને કોબીના પાન મળ્યા નહીં એટલે મેં ફ્લાવરના લીધા છે. તમે કેળના પાન પણ લઈ શકો છો. એની ઉપર મેં આવી રીતે બાઉલમાં લઈ અને રાઈસ વચ્ચે મૂકી દીધા છે, જેથી ડેકોરેશનમાં સારું લાગે. બાજુમાં નૂડલ્સ મૂક્યા છે, એની બાજુમાં ક્રન્ચી વેજીસ મૂક્યા છે અને કટલેટને હું આવી રીતે તોડીને એડ કરું છું એમાં, એટલે બધી જગ્યાએ એનો ટેસ્ટ સરસ રીતે સ્પ્રેડ થઈ જાય. અને ફ્રેન્ચ ફ્રાય મૂકી છે. હવે એની ઉપર આપણે ગ્રેવી રેડવાની છે, એટલે બધો જ ટેસ્ટ એકદમ ઇવનલી થઈ જાય. અને આપણે જે ઓઇલ બનાવ્યું હતું, પાણી બનાવ્યું હતું, એ આવી રીતે બધું જ સિઝલર રેડી થઈ જાય એટલે એમાં એડ કરી દેવાનું. થોડું થોડું બધી જગ્યાએ ફેલાવી દેવાનું છે, એટલે એકદમ સરસ રીતે સ્મોક નીકળશે અને સિઝલરમાં કમ્બાઈન થઈને એનો ફ્લેવર બહુ જ સરસ આવશે. ઉપરથી અહીંયા હું થોડું ચીઝ ખમણીને એડ કરું છું. આપણું સિઝલર બનીને રેડી છે. તમે આને તવા ઉપર કેવી રીતે બનાવી શકો, તો ઢોસાનો તવા ઉપર નીચે તમે કેળનું પાન પાથરીને આ બધું જ આવી રીતે ગોઠવી અને એમાં પણ તમે આસાનીથી સિઝલર બનાવી શકો છો. અને ખાવું હોય ત્યારે તમે એને પ્લેટમાં લઈ અને ખાઈ શકો છો. તો આપણું સિઝલર તૈયાર છે. બહુ જ ટેસ્ટી સિઝલર બન્યું છે. ફ્રેન્ડ્સ, તમે ક્યારે બનાવો છો અને તમને કયું સિઝલર ભાવે છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કેવું લાગ્યું, ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.